वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પરાઈ સ્ત્રીને કામ દ્રષ્ટિથી જોનારા પુરુષ તથા પરાયા પુરુષને કામ દ્રષ્ટિથી જોનાર સ્ત્રી આલોક ને પરલોકમાં મહાકષ્ટને પામે છે, આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરી અને એને આત્મસાત કરી લે। તો સ્કંદ પુરાણ વૈષ્ણવખંડ વાસુદેવ મહાત્મય અધ્યાય 22 શ્લોક 8માં નરનારાયણ ભગવાન પોતાના સ્વમુખે દેવર્ષિ નારદને કહે છે કે કામ ભાવેન નેક્ષેત પર યોષામ તો કરહે ચેત, અર્થાત કે પર સ્ત્રીને કામ વાસનાથી ક્યારેય પણ જુએ નહીં। આ પ્રમાણે નરનારાયણ દેવ સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે પરાઈ સ્ત્રી હોય તેને કામ ભાવથી ક્યારેય પણ જોવી નહીં। અને છતાં પણ જે પણ કોઈક મનુષ્ય પરાઈ સ્ત્રીને કામ ભાવથી જુએ છે ને તે આલોક અને પરલોકમાં મહાકષ્ટને પામે છે। જેમ કે મહાભારતના આદિ પર્વ 145માં અધ્યાયના 50 અને 51માં શ્લોકની અંદર વૈશંપાયન ઋષિ કહે છે કે પરદારેષુ યે મૂઢાશ ચક્ષુર્દૃષ્ટમ પ્રયુંજતે તેન દુષ્ટ સ્વભાવેન જાત્યંધાસ્તે ભવંતિ મનસાપી પ્રદુષ્ટેન યે પશ્યંતિ પરસ્ત્રિયમ રોગાર્તાસ્તે ભવંતિ નરા દુષ્કૃતકારિણઃ। અર્થાત કે જે મૂળ લોકો પરસ્ત્રીને નજર માંડીને દેખી રહે છે, અર્થાત કે કામ દ્રષ્ટિથી જુએ છે, તે દુષ્ટ સ્વભાવના પાપથી તો તેઓ જન્માંતરમાં જન્માંધ બને છે। દોષભર્યા મનથી પણ જે પરસ્ત્રીને દેખી રહે છે તે પાપ કરનારા પુરુષો આ લોકમાં રોગથી પીડાય છે। આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે વૈશંપાયન ઋષિ કહે છે કે જે પણ કોઈક મનુષ્ય પરાઈ સ્ત્રીને કામ ભાવથી જુએ છે એ જન્માંતરમાં આંધળો થાય છે અને આ જન્મમાં એરોએ રોગનો બાજી થાય છે। તે જ પ્રમાણે આ વાત સ્ત્રીઓને પણ લાગુ પડે છે। જે સ્ત્રી કામ ભાવથી પરાયા પુરુષને જુએ છે એ જન્માંતરે અંધ થાય છે અને આ જન્મમાં મહાભયાનક રોગથી પીડાય છે। માટે ભક્તો, પરાઈ સ્ત્રીની અંદર મા અને બહેનની દ્રષ્ટિ રાખજો। જે પ્રમાણે આપણી માતા અને આપણી બહેન છે તે જ પ્રમાણે ઇતર સ્ત્રીની અંદર પણ માતા અને બહેનની ભાવના રાખજો। અન્યથા વૈશંપાયન ઋષિના કહેવા પ્રમાણે જો તમે પરાઈ સ્ત્રીને કામ ભાવથી જોશો ને તો આલોક અને પરલોકમાં મહાકષ્ટના ભાજી થશો। ભગવાન સ્વામિનારાયણને પણ આ પ્રમાણેની ક્રિયા સહેજ પણ પસંદ નથી। ગધડા મધ્યના 33મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહીં। ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશય લાગે છે, પણ મોહબ્બત જાણીને ઝાઝું કહેવાય નહીં। અને વળી સાધુ દાવો છે માટે હૃદયમાં સમજી રહીએ છીએ, પણ જો રાજાના જેવી રીત હોત તો તેને માટે ઝાઝો દંડ થાય। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય પરાઈ સ્ત્રીને કામ ભાવથી જુએ છે અથવા તો પરાઈ સ્ત્રી પુરુષને કામ ભાવથી જુએ છે
તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારું મુખ જે છે એ શ્યામળું થઈ જાય છે. એટલે ભગવાન શ્રીહરિને આ પ્રમાણેની ક્રિયા સહેજ પણ પસંદ નથી. આવા વ્યક્તિઓ જે છે તેના પર ભગવાનની અપ્રસન્નતા થાય છે. માટે ભક્તો ભલા થઈને ક્યારેય પણ પરાઈ સ્ત્રીને કામ ભાવથી જોતા નહીં, અને સ્ત્રીઓ ક્યારેય પણ પરાયા પુરુષને કામ ભાવથી જુએ નહીં. અને આ ક્રિયા જે છે એ મંદિરમાં અને તીર્થ સ્થાનની અંદર તો ક્યારેય પણ કરવાની નથી. કારણ કે સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અર્થાત કે અન્ય સ્થાનની અંદર કરવામાં આવેલા પાપ તીર્થમાં જઈને સમાપ્ત થઈ જાય છે, પરંતુ તીર્થક્ષેત્રમાં જઈને જે પણ કંઈક પાપ કરવામાં આવે ને એ વજ્રલેપ થાય છે. અર્થાત કે એ ગમે એટલું પ્રાયશ્ચિત કરવાથી પણ સમાપ્ત થતા નથી. માટે તીર્થસ્થાનની અંદર તો ક્યારેય પણ આ પ્રમાણેનું પાપ કરતા નહીં, અન્યથા ભગવાનની અપ્રસન્નતા તો થશે જ, અને સાથે સાથે એ પાપ જે છે એ વજ્રલેપ થઈ જશે. માટે ભક્તો પરાઈ સ્ત્રીને ક્યારેય પણ કામ ભાવથી જોતા નહીં, અને પરાયા પુરુષને સ્ત્રીઓ ક્યારેય પણ કામ ભાવથી જુએ નહીં. આ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શન